ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે નિવૃત્તિના પ્રકરણમાં હવે આપણે પ્રશ્ન નંબર 9 જોશું. માધવ, રાધા અને ગોપી. માધવ, રાધા અને ગોપી એમના મૂડી ખાતા છે, એટલે મેં પુનઃ મૂલ્યાંકન ખાતું બનાવ્યું પહેલું, ત્યાર પછી મૂડી ખાતું બનાવ્યું છે, રોકડ ઓપરેટ બેંક ખાતું અને પાકું સરવૈયું. સ્વાધ્યાય પ્રશ્ન 9 ની અંદર જુઓ તમે, માધવ, રાધા અને ગોપી 1/1/2 1/3/1/6 નફો નુકસાન વહેંચે છે. આવું પ્રમાણ હોય ત્યારે તમારે છેદ સરખા કરવાના. અહીં 6 છે, આ 3 છે ને 2 વડે ગણો ને તો 3 દુ 6 થાય, તો અંશને પણ 2 વડે ગણવા પડે, તો 2/6. આ 3 બનવા રહેશે. આ 2 છે ને 3 વડે ગણો તો 3 દુ 6 થાય, તો અંશને પણ 3 વડે ગણો તો 3 × 3/6, એટલે 3/2/1. બરાબર. આ પ્રમાણ થયું માધવ, રાધા અને ગોપી. અને જ્યાં સરવૈયું આપ્યું છે એની નીચે લખ્યું છે કે રાધા 1/4/16 ના રોજ નિવૃત્ત થાય છે. તો ટીક થઈ એટલે ખબર પડે કયો ભાગીદાર નિવૃત્ત થાય છે. બીજા નંબરનો ભાગીદાર રાધા. બરાબર. આ માધવ, રાધા અને ગોપી, એમાં રાધા જે છે એ નિવૃત્ત થઈ જાય છે. બરાબર. એટલે આ ભાગ નીકળી જશે એનો. તો હવાલામાં જુઓ, ક્યાંય પણ આપણને નવું પ્રમાણ આપ્યું નથી, એટલે અહીંયા લાભ શોધી શકાય તેમ નથી. તો હવે આપણે બરાબર છે એવું જ માનીશું કે એમને જે જૂનું પ્રમાણ હતું અને એમાંથી રાધા નીકળી જાય છે, તો રાધાનો ભાગ જે 2 છે એ નીકળી જશે, એટલે અહીંયા 3/1 આ નવું પ્રમાણ. 3/1 નવું પ્રમાણ. હવે હવાલો પહેલો, પેટન્ટની કિંમત 20% ઘટાડવી. તો આપણી પાસે ઉપર મિલકતોમાં જુઓ, પેટન્ટ આપ્યા છે 35,000, તો મિલકતોમાં લખીએ પેટન્ટ 35,000 માઈનસ ઘટાડો. બરાબર. 20% એટલે 7,000 થાય. છતાં કેલ્સી લઈ લો અને મારી સાથે ગણતરીમાં. બરાબર. 35,000 ગુણ્યા એના 20% કરો એટલે 7,000 રૂપિયા. બરાબર. આની અંદર ઘટાડો થશે એટલે 28,000 રૂપિયા વધે. બાદ કરો 35,000 માઈનસ 7,000. બરાબર. એટલે 28,000. અને ઘટાડો કે પુનઃ મૂલ્યાંકનમાં વધાર બાજુ આવે, ખર્ચ અને ઘટાડો, ઉપજ અને વધારો. તો અહીંયા આવશે પેટન્ટ્સ ખાતે 7,000. પછી એ જવાબમાં છે મકાનની કિંમત 90% સુધી ઘટાડવી. એટલે ઘટાડતા ત્યાં સુધી 90% આવે ત્યાં સુધી ઘટાડવી. એટલે 10% તમારે ઘટાડો કરવો પડે. બરાબર. મકાનની કિંમત 90% સુધી ઘટાડવી. તો મકાન તમારી પાસે છે 75,000, તો લખાય મકાન 75,000 માઈનસ ઘટાડો. બરાબર. 7500 એટલે 75,000 માઈનસ 7500 67,500 આઉટર કોલમમાં આવશે. અને ઘટાડો તો ઉધાર બાજુ આવશે. મકાન ખાતે 7500. ચાલો, ત્યાર પછીનો હવાલો છે કામદાર વળતર અનામતની જવાબદારી 30,000 રૂપિયા નક્કી થઈ. કામદાર ને આપણે 30,000 ચૂકવવા પડશે, જે આપણી જવાબદારી છે. તો મૂડી દેવા બાજુ કામદાર અકસ્માત નોંધાવો એ જવાબદારી 30,000. હવે 30,000 રૂપિયા ચૂકવીએ એટલે ખર્ચ કહેવાય, પુનઃ મૂલ્યાંકનમાં ઉધાર થાય. પણ જોવાનું કે આપણી પાસે કોઈ કામદાર અકસ્માતનું ફંડ બનાવેલું પડ્યું છે, મૂડી દેવા બાજુ હોય. જુઓ, ત્યાં કામદાર વળતર અનામતના 24,000 છે. તો 24,000 પડ્યા છે એ કામદારોને આપી દો. દેવાના હતા કેટલા? 30,000. ફંડ આપણી પાસે પડ્યું છે કેટલું? 24,000. તો હવે બાકી રહ્યા 6,000. એ ખર્ચ તરીકે અહીંયા લવાશે. ઉધાર બાજુ કામદાર
અકસ્માતનો દાવો હવે બાકી રહ્યા માત્ર 6000. ઓકે, ચાલો ત્યાર પછી દેવાદારો પર ગાલખાત અનામત 5% થી વધારવી. બરાબર, અંડરલાઈન કરો. 5% થી વધારવી, એની નીચે અંડરલાઈન કરો. જ્યારે આવો હવાલો હોય ત્યારે તમારે દેવાદારોની મૂળ કિંમત જે હું લખું છું એ જોઈ લો ખાસ. દેવાદારો 80000 માઈનસ ગાલખાત અનામત બરાબર 5%. 80000 ના 5%, 8 × 40 એટલે 4000 રૂપિયા થાય. બરાબર, પણ થી વધારવી આવો શબ્દ જ્યારે હોય ત્યારે તમારે જૂની ગાલખાત ઉમેરીને બાદ કરવાની. તો જૂની જુઓ કેટલી છે? 5000. નવી કેટલી આવી? 4. એટલે ટોટલ થઈ કેટલી? 9000. એ બાદ કરવાની. થી વધારવી આવો શબ્દ હોય ત્યારે જૂની ગાલખાત ઉમેરી અને બાદ કરી દેવી. બરાબર, 5 જૂના 4 નવા, ટોટલ 9000 બાદ કરો એટલે 71000. અને આમાંથી એન્ટ્રી માત્ર નવી હતી એની પડશે. અહીંયા લખાશે ગાલખાત અનામત ખાતે માત્ર કેટલા? 4000. ઓકે, ચાલો જૂની બાદ થઈ જાય. જૂની જે હતી 5000 એ નીકળી જાય એટલે અહીંયા એન્ટ્રી પડે માત્ર 4000 ની. રાધાને પાઘડી પેટે 40000 રોકડા ચૂકવવા. ચોખ્ખું જ કીધું છે. રાધાને પાઘડી પેટે 40000 બરાબર ચૂકવવાના છે. તો રાધાને 40000 રૂપિયા આપણે આપીશું પાઘડીના. એમાં લાભ કોને થયો છે? જુઓ, બરાબર, માધવ અને ગોપી. રાધા નીકળી જાય છે તો માધવ અને ગોપી, કોઈ પાછું જૂનું પ્રમાણ છે એમ નવું પ્રમાણ આપ્યું નથી. તો 40000 છે એને 3/1 માં આપણે આમરણ કરીએ તો મને અગાઉથી હું શીખવાડતો આવ્યો છું કે જે ભાગીદાર નિવૃત્ત થાય એને પાઘડી મળે, એટલે એનું ખાતું જમા થાય. અને જે ભાગીદારો પોતે પેઢી ચલાવવાના છે એ પાઘડી આપશે એટલે એના મૂડી ખાતા ઉધાર થાય. તો આમરણ કેમ થશે? બરાબર, આમરણ કંઈક આવી રીતે થશે જે હું અહીંયા લખું છું. બરાબર, ખાતાઓની નીચે એટલે તમને સમજ પડી જાય વ્યવસ્થિત રીતે. ધ્યાનથી કોણ કોણ પાઘડી આપશે? માધવ અને ગોપી. તો માધવ ના મૂડી ખાતે ઉધાર 30000. જો 40000 છે એને 3/1 માં ભાગ પાડો એટલે 30000 ને 10000 એટલે આ 30000 ભોગવશે. પછી ગોપી એ પણ આપશે એટલે ગોપીના મૂડી ખાતે ઉધાર 10000. તે નિવૃત્ત કોણ થાય છે? રાધા. તે રાધાના મૂડી ખાતે જમા 30 ને 10 40000 ની પાઘડી મળે. અને ખતવણી બંનેના મૂડી ખાતે ઉધાર. તો ઉધાર બાજુ અહીંયા લખીએ આપણે રાધા ના મૂડી ખાતે માધવમાં 10000 ડેશ અને ગોપીમાં 10000 અને માધવમાં 30000. પછી રાધાના મૂડી ખાતે જમા. તો અહીંયા જમા બાજુ વિરુદ્ધની બે એન્ટ્રી છે એટલે બંને નામ લખાશે. માધવના મૂડી ખાતે ડેશ અને 30000 માધવ આપશે. પછી ગોપીના મૂડી ખાતે ડેશ અને ગોપી 10000 આપશે રાધાને એટલે 30 ને 10 40000 ની પાઘડી રાધાને મળી ગઈ. અગાઉના વર્ષે માંડી વાળેલી ગાલખાતના 3000 માંથી 500 મળ્યા. 500 રૂપિયા મળ્યા તો ધંધામાં 500 ની રોકડ આવી. રોકડ આવે તો ઉધાર. તો રોકડ ખાતાની ઉધાર બાજુ લખાશે ગાલખાત પરત ખાતે 500. 3000 રૂપિયાની ગાલખાત હતી એમાંથી 500 રૂપિયા પરત મળ્યા. અને હવે આ 500 જે પરત મળ્યા એ ઉપજ કહેવાય એટલે પુનઃમૂલ્યાંકનમાં જમા. જમા બાજુ ગાલખાત પરત ખાતે 500. ત્યાર પછી
રાધાને 5000 રોકડા ચૂકવવા અને બાકીની રકમ બે સરખા વાર્ષિક હપ્તામાં 10% વ્યાજ સહિત ચૂકવવી. તો મિત્રો એ હવાનો છેલ્લે સોલ્વ થશે. બરાબર, તો એને બાકી રાખીએ. ઉપર જવાબદારીઓમાં મૂડી તો એને લખીએ બાકી આગળ લાવ્યા 1,36,000 50,000 અને 54,000. લેણદારો મૂલ્ય બાજુ લખાશે. લેણદારો છે આપણી પાસે 50,000. કામદાર વળતર અનામત આવી ગયું. કર્મચારી પ્રોવિડન્ટ ફંડ દેવું છે તો અહીંયા તે કર્મચારી પ્રોવિડન્ટ ફંડ 15,000. પછી રોકાણ વધઘટ ભંડોળ 12,000 અને ભાગીદારો વચ્ચે વહેંચાઈ જાય. રોકાણ વધઘટ ભંડોળ હવે 12,000 જે છે એને 3/2 માં વહેંચી દઈએ. 12,000 ગુણ્યા 3 ભાગ્યા 5 ને 6 6,000. પછી 12,000 ગુણ્યા 2 ભાગ્યા 6 4,000 અને કેવી રીતે અહીંયા 2,000 થઈ ગયા. 6 ને 7 10 ને 2 12. રોકાણ વધઘટ ભંડોળ આ રીતે આપણે લખ્યું. ત્યાર પછી સામેની બાજુ પર રોકડ અને બેંક તો રોકડ ને બેંક ની અંદર લખીએ બાકી આગળ લાવ્યા 12,000. દેવાદારો આવી ગયા. સ્ટોક નથી આવ્યો. બરાબર, એટલે અહીંયા લખીએ સ્ટોક મિલકત ની અંદર હશે. સ્ટોક છે 62,000. ત્યાર પછી રોકાણ કે જેની બજાર કિંમત છે 64,000. તો આપણે અહીંયા લખીશું રોકાણો આ ગુપ્ત વાળો છે આપણી પાસે 58,000. જુઓ કેટલાના છે અંદર જુઓ 58,000 પણ કાઉન્સમાં કીધું બજાર કિંમત કેટલી 64,000. બરાબર, એટલે રોકાણોમાં વધારો થયો 6,000 નો. તો પ્લસ વધારો 6,000 64,000 આઉટર કોલમ. બરાબર, 58 ને 2 60 ને 4 64 એટલે રોકાણોની બજાર કિંમત 64 છે. ચોપડે કિંમત છે 58 તો વધારો 6,000 એટલે જમા બાજુ આવશે. તો અહીંયા લખીએ આપણે રોકાણો ખાતે 6,000. ચાલો, ત્યાર પછી પેટન્ટ આવી ગઈ. મકાન આવી ગયું. જાહેરાત ઝુંબેશ ખર્ચ અવાસ્તવિક મિલકત છે એટલે અહીંયા માંડી વળાશે. જાહેરાત ઝુંબેશ ખર્ચ અને જાહેરાત ઝુંબેશ ખર્ચ 24,000. બરાબર, એને 3/2 માં 12,000 ને આપણે આ પ્રમાણમાં વેચ્યા હતા. હવે 24,000 ને વેચો એટલે આના ડબલ થઈ જાય. 6,000 છે એના 12,000, 4 ના 8,000, 2 ના 4,000. બરાબર, 8 ને 4 12 ને 12 24,000 જાહેરાત ઝુંબેશ ખર્ચ માંડી વળાયો. તો આ રીતે અહીંયા ખાતા બંધ થઈ ગયા. અને હવે પુનઃમૂલ્યાંકનથી આપણે ખાતા બંધ કરતા જઈએ તો ઉધાર બાજુનો સરવાળો વધે છે 7,000 પ્લસ 7500 પ્લસ 10,000 એટલે 24,500. એને જમામાં લઈ જઈએ. 24,500 માંથી 6,000 અને 500 એટલે 6500 રૂપિયા બાદ કરીએ એટલે 18,000 રૂપિયાની ખોટ. આ ખોટ માધવ, રાધા અને ગોપી ત્રણ વચ્ચે વહેંચાશે અને 18,000 ની ખોટ 3/2 માટે ગુણ્યા 3/6 એટલે 9,000. પછી 18,000 ગુણ્યા 2/6 એટલે 6,000 અને 3,000. 9 ને 6 15 ને 3 18. જમા છે તો ઉધાર બાજુ પુનઃ મૂલ્યાંકન ખાતે 9,000 6,000 3,000 અને એમાં હું અગાઉથી કહેતો આવ્યો છું હંમેશા જે નિવૃત્ત થાય એનું ખાતું પહેલા બંધ કરવાનું. તો આપણે ટીક કરી જ છે. રાધા નિવૃત્ત થાય છે એટલે જમા બાજુ 50,000
30 ને 10 40 ને 44000 એટલે 94000 જમા બાજુ ટોટલ આવે છે આ 94000 ને ઉધારમાં લાવીએ અને 94000 માંથી 8000 અને 6000 રૂપિયા બાદ કરીએ એટલે 80000 વધે એમાં છેલ્લો હવાલો જુઓ તો એમાં એવું કીધું છે છેલ્લા હવાલામાં કે રાધાને 5000 રૂપિયા તરત રોકડા ચૂકવવા અને બાકીની લોન તો પહેલા લખીએ રોકડ ખાતે લેસ અને 5000 બરાબર એટલે -5000 રોકડા ગયા એટલે 75000 રૂપિયાની રાધાની લોન એમાં લખીએ લોન ખાતે 75000 રોકડ 5000 ઉધાર છે તો રોકડ ખાતામાં જમા બાજુ એન્ટ્રી લાવવાની ઉધારથી જમા રાધાના ખાતે 5000 એટલે લખાય રાધાના મૂડી ખાતે 5000 અને આ લોન છે એ દેવું હોય તો મૂડી દેવા બાજુ રાધાની લોન 75000 બરાબર હવે 1,36,000 પ્લસ 6000 1,42,000 આ 1,42,000 રૂપિયા અહીંયા લાવીએ એમાંથી માઈનસ કરીએ 30,000 માઈનસ 12,000 માઈનસ 9,000 એટલે 51,000 રૂપિયા વધ્યા બાકી આગળ લઈ ગયા ડેશ એવી જ રીતે 54 અને 2 56,000 ગોપીમાં એ 56,000 ને ઉધાર લાવીએ અને 56,000 માંથી 56,000 માઈનસ 10,000 માઈનસ 4,000 માઈનસ 3,000 એટલે 39,000 રૂપિયા આપણને મળે છે બાકી ગોપી આ બંનેની મૂડી છે એટલે મૂડી દેવા લાવીએ મૂડી માધવ અને ગોપી જ્યાં માધવ 91,000 અને ગોપી 39,000 બરાબર 51,000 પ્લસ 39,000 એટલે 1,30,000 હવે રોકડ ખાતું બંધ કરી દઈએ 12 ને 500 એટલે 12,500 આપણે જમામાં લાવીએ એમાંથી 5,000 રૂપિયા 12,500 માંથી તમે બાદ કરો બરાબર છે 12,500 માઈનસ એમાંથી કેટલા બાદ કરીશું આપણે 5,000 એટલે આપણી પાસે વધે છે 7500 રૂપિયા એ આપણી બાકી આગળ લઈ ગયા અને એ શિલ્લક અહીંયા લાવીએ રોકડ શિલ્લક 7500 હવે બંને બાજુનો સરવાળો કરીએ જેમાં જમા બાજુ 7500 પ્લસ 64,000 પ્લસ 62,000 પ્લસ 71,000 પ્લસ 67,500 પ્લસ 28,000 એટલે 3 લાખ પૂરા આ બાજુ પેની કરીએ 1,30,000 પ્લસ 75,000 પ્લસ 50 ને 30 80,000 અને પ્લસ 15,000 બીજા એટલે 3 લાખ પૂરા બંને બાજુનો સરવાળો 3 લાખ મિત્રો આ સાથે અહીંયા પ્રશ્ન પૂરો થયો બરાબર આમાં એક લોન ખાતું છે એ ઉદાહરણને આધારે જરા જોશો એટલે તમને ખ્યાલ આવશે છતાં નહીં સમજ પડે તો આપણે તમને સમજાવીશું કે કઈ રીતે બનાવાય બહુ ઈઝી છે આ પ્રશ્નને એકવાર વ્યવસ્થિત રિમાઇન્ડ કરીને જોઈ અને ફરી એકવાર જાતે ગણવાનો કે જેથી તમને આની અંદર સમજ પડી જાય અસ્તુ